શું કે જોઈ લીધી આપણી રીલ? નથી જોઈ? ખમો ખમો ખમો, પછી જોઈજો, પેલા વ્લોગ જોવો. સો હેલો જી ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ યોર બ્રો અક્ષય કુમાર એન્ડ આવી ગયો પાછો એક નવો તાજો તડકતો ભડકતો વ્લોગ લઈને. તો સૌથી પહેલા તો હે ને હું પેલા કેમેરો હરખો મેં કીધું રેડી. આ એક સારો એવું આપણો એંગલ આવી ગયો છે આમાં. તો પહેલા તો હું શરૂઆત કરું ખબર? તો તમને એમ થતું હશે કે આટલા બધા મહિના પછી અક્ષય કુમાર પાછા આવી ગયા હે વ્લોગ લઈને. રેડી. તો હે ને આજથી 1 વર્ષ પહેલા આપણે હે ને આપણી બ્લોગિંગ જર્ની સ્ટાર્ટ કરી હતી. મને આજે યાદ છે કે મારો પહેલો વ્લોગ હે ને હું એકલો સાયકલ લઈને નીકળી ગયો હતો અને એને આ નરસિંહ મહેતા તળાવ જ્યારે બનતું હતું ને મેં એનો વ્લોગ ઉતાર્યો હતો. આજે યાદ છે એ. તો આજે એના 1 વર્ષ થઈ ગયા ભાઈ, 1 વર્ષ. તો પાછો આવી ગયો હું એક નવો વ્લોગ લઈને. તો આજના વ્લોગમાં હું શું બતાવીશ ખબર? કે એને આજે હું મારું કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરું છું. વ્લોગિંગ તો આપણું ચાલુ જ રહે, ભેગું ભેગું કોન્ટેન્ટ ક્રિએશન બી આપણે સ્ટાર્ટ કરશું. રેડી. તો એમાં હું મારો પહેલો વિડીયો કઈ રીતે બનાવું છું રેડી એ તમને દેખાડીશ. તો ગમે વિડીયો બનાવતા પહેલાં આપણી પાસે શું જોઈએ? પહેલું તો કે ટોપિક, બીજું તો કે એની સ્ક્રિપ્ટ અને ત્રીજું તો કે એડિટિંગ. સો પહેલાં તો વાત આવે ભાઈ ટોપિકની. રેડી. તો ટોપિક તો હે ને મેં બહુ વિચાર્યું કે મારી નીટ જર્ની ઉપર હું વ્લોગ બનાવું, કે મેં વ્લોગિંગ ઉપર હું કામ છોડી દીધું એના ઉપર કોન્ટેન્ટ બનાવવું, કે કઈ રીતના ટોપિક. પણ પછી મને યાદ આવ્યું કે આપણે 1 વર્ષ પછી આપણી જે વ્લોગિંગ જર્ની સ્ટાર્ટ કરીએ તો એના ઉપર જ આપણે કોન્ટેન્ટ બનાવીએ. રેડી. તો મારો પહેલો જે વિડીયો છે રેડી કોન્ટેન્ટ ક્રિએશનનો, એનો જે પહેલો ટોપિક હોય છે શું હોય છે? તો કે માય ઇન્ટ્રોડક્શન. કે હું પહેલાં 1 વર્ષ પહેલાં વ્લોગિંગ કરતો હતો અને પાછું મેં કમબેક કર્યું છે. રેડી. એ રીતનું. રેડી. તો લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે એની સ્ક્રિપ્ટિંગ ઉપર ધ્યાન દઈએ. તો સ્ક્રિપ્ટ કઈ રીતના લખવી રેડી તો એ જોઈએ. રેડી. લેટ્સ ગો. તો હવે હે ને બીજી વાત આવે તો કે સ્ક્રિપ્ટિંગની. સ્ક્રિપ્ટિંગ આપણે કઈ રીતના કરવી? તો કે પહેલાં તો આપણો વિડીયો કઈ રીતનો છે એ આપણે મગજમાં વિચારી લેવું જોઈએ. તો એની અંદર મેં કેવું વિચાર્યું છે ખબર? તો કે પહેલાં તો હે ઇંગ્લિશ ભાષા જે છે એ તો કે આપણી સ્ક્રિપ્ટની અંદર વધારે વપરાશે અને એમાં હે ને થોડું હે ને આપણે ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરશું. તો એમાં પહેલાં તો મેં ઇન્ટ્રો લખ્યો હોય કઈ રીતના? તો કે આવી રીતના જો: હેલો એવરીવન, આઈ એમ યોર ગુજુ બ્રો અક્ષય કુમાર. એને હારો આવી રીતના આપણે આખી સ્ક્રિપ્ટ લખવાની છે. અને એના પછી બીજી લીટી આપણે લખવાની છે કે આજથી 1 વર્ષ પહેલાં જે છે એ તો કે મેં મારી વ્લોગિંગ જર્ની સ્ટાર્ટ કરી હતી. સો ગાઈસ, આપણી સ્ક્રિપ્ટ છે ને ફાઇનલી ડન થઈ ગઈ. જે એને કાંઈક આવી રીતના દેખાય જો હે લીટોડિયા. પણ એમ પેલા એમ થાય કે હે ને ચાલો આટલું બધું લખીએ, પણ પછી એમ થતું હતું કે આ જે છે ને આટલી લીટી એ થોડીક છે ને વધી જાય. તો આપણે એ છે ને આપણે ચેકી નાખીએ અને બીજી નવી સ્ક્રિપ્ટ આવી નીચે લખેલી રેડી આવી રીતના. હવે તો આ આખો ફોટો જે છે ને આખી સ્ક્રિપ્ટ આપણે લખશું અને આપણે છે ને ચેટ જીપીટીને આપશું. હવે ચેટ જીપીટીને કેવું કે આમાં છે ને કાંઈક સ્ક્રિપ્ટમાં હરખું એવું ઇમ્પ્રૂવ કરે અને આપણને એક સારી એવી ડિટેલ સ્ક્રિપ્ટ આપણને આપે. રાઈટ. તો લેટ્સ ગો. તો ચેટ જીપીટીને સ્ક્રિપ્ટ આપ્યા પછી રેડી આપણને આપણી છે ને ફાઇનલ સ્ક્રિપ્ટ મળી ગઈ છે. રેડી. એની અંદર કઈ રીતનું છે ખબર? ફાઇનલ સ્ક્રિપ્ટમાં તો કે પહેલાં હું મારું ઇન્ટ્રો કરીએ રેડી. પછી હું એની અંદર કહીશ કે 1 વર્ષ પહેલાં મેં મારી વ્લોગિંગ વ્લોગિંગ જર્ની સ્ટાર્ટ કરી, પણ આ વખતે જે છે ને એ કંઈક અલગ રીતે કઈ રીતે સપોર્ટ કરી દેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું શૂટિંગ. હવે તો કે રેકોર્ડિંગ કરતા પહેલા આપણે તો હે ને એક સારી એવી જગ્યા ગોતવી પડશે. તો જ્યાં હે ને આપણે આપણો કેમેરો સેટ કરી શકીએ કાંઈ પણ ડિસ્ટર્બન્સ વગર. હવે તો કે હે ને હું આયા કેમેરો રાખું છું. પહેલાં તો આયા રેડી રહી ગયો. બટ આયા હે ને કાંઈ હે ને મજા નથી આવતી, કેમ કે આયા જો પાછળ છે ને કન્સ્ટ્રક્શનનું કામ આવે છે. કન્સ્ટ્રક્શનનું તો ત્યાંથી તો બહુ જાજો અવાજ આવશે. તો આપણે
એક પીસવાળી જગ્યા જોતી હોય એટલે એને આપણે બીજી જગ્યાએ આવી જાવું. તો ત્યાં કઈ રીતના રાખશું તો કે આ એક સારી જગ્યા છે. આ જગ્યા આપણા માટે બેસ્ટ છે, બેસ્ટ. રેડી? તો લેટ્સ ગો, સ્ટાર્ટ કરીએ. તો ભાઈ તમારા ભાઈ હે ને જેટલું બી શૂટિંગ હતું ને એ બધું પતાવી દીધું છે અને આમ ચકાચક આમ શૂટિંગ કર્યું છે આજે. તો રેડી, કાલે હું કરતો હતો પણ કાલે હે ને વરસાદના લીધે કાંઈ થતું નહોતું અને આજે સવારે હું બેઠો હતો પણ વરસાદ કે મારું કામ કેટલા મહિનાથી નહોતો આવતો ને આજે જ એને ટપકવાનું થયું કે હું કામ કેમ કે મારો વિડીયો બનતો હતો. રેડી, આમ જુઓ વાતાવરણ કેવું થઈ ગયું હે બાકી ચકાચક. રેડી, તો હવે હું વિડીયોનું કરી દઉં એડિટિંગ અને પછી તમને ફાઇનલ રિઝલ્ટ દેખાડું. રેડી, તો લેટ્સ ગો. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર વોચિંગ.